દેવગુરુ બૃહસ્પતિ 11 માર્ચ 2026 મિથુન રાશિમાં થઈ જશે માર્ગી. તો તમારી રાશિ પર દેવગુરુનો કેવો થશે પ્રભાવ? આ વિડીયોમાં આપણે ચર્ચા કરીશું કર્ક, સિંહ તથા કન્યા રાશિના જાતકોની. તો નમસ્કાર મિત્રો, અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. મિત્રો, નિયમિત જ્યોતિષીય માર્ગદર્શનને લગતા વિડીયો જોવા માટે તમે અમારી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લો. આ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં. જ્યોતિષને લગતા સમાધાન માટે તમે અમારો સંપર્ક અવશ્યથી કરી શકો છો. મિત્રો, વૈદિક જ્યોતિષ શાસ્ત્રમાં દેવગુરુ બૃહસ્પતિને સૌથી વધારે શુભ માનવામાં આવે છે. એવી માન્યતા છે કે ગુરુ પોતાની 5મી, 7મી અને 9મી દ્રષ્ટિથી જે ભાવને જુએ છે એની ઉપર એમની અમૃત જેવી દ્રષ્ટિ એ ઉતરે છે અને સારા ફળ પ્રાપ્ત થાય છે. 11 માર્ચના દિવસે ગુરુ મિથુન રાશિમાં માર્ગી થવા જઈ રહ્યા છે. ગુરુ એ લોકોના જીવનમાં બાળક, સુખ, ભવન, પૈસા, સમૃદ્ધિ, સારું લગ્ન જીવન વગેરે આપે છે અને લોકોને સમાજમાં માન સન્માન પણ આપે છે. તો આવો હવે વિગતે જાણીએ તમારી રાશિ પર દેવગુરુનો કેવો થશે પ્રભાવ. સર્વપ્રથમ વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે ડ અને હ, કર્ક રાશિના જાતકોની. કર્ક રાશિના લોકો માટે ગુરુ તમારા 6ઠા અને 9મા ભાવના સ્વામી છે અને હવે મિથુન રાશિમાં ગોચર એ તમારા 12મા ભાવ ઉપર માર્ગી પ્રવેશ કરશે. આ સમય દરમિયાન જવાબદારીઓ તમારી વધી શકે છે, જેને સંભાળવામાં તમારા માટે મુશ્કેલી આવી શકે છે. પરિણામે તમારે લોન લેવાની ફરજ પણ પડી શકે છે. કરિયરની વાત કરવામાં આવે તો નોકરી કરતા લોકો માટે કામનું દબાણ વધી શકે છે અને તેમને ઓફિસમાં તણાવનો સામનો કરવો પડી શકે છે. વ્યવસાયમાં જોડાયેલા લોકો માટે આ સમય તેમની નવી વસ્તુઓ અજમાવવા અથવા નવી વસ્તુઓ માટે નવી પ્રેરણા આપી શકે છે, જેના પરિણામે નફો થવાની સંભાવના છે. પરંતુ આ માટે યોગ્ય અને સારી રીતે વિચારીને આયોજન કરવું ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે. નાણાકીય જીવનમાં બેદરકારી નુકસાનનું કારણ બની શકે છે, તેથી ખર્ચ અને રોકાણ બંનેમાં સાવચેત રહેવું એ તમારા માટે મહત્વપૂર્ણ છે. હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે મ અને ટ, સિંહ રાશિના જાતકોની. સિંહ રાશિના જાતકો માટે ગુરુ 5મા, 8મા ભાવના શાસક છે અને હવે મિથુન રાશિમાં ગોચર એ તમારા 11મા ભાવમાં માર્ગી થશે. તેથી મિથુન રાશિમાં ગુરુ તમને અણધાર્યા અને સકારાત્મક પરિણામો આપી શકે છે અને તમારા લક્ષ્ય પ્રાપ્ત થવાની પૂર્ણ સંભાવનાઓ છે. તમારી કારકિર્દીની પ્રગતિ ધીમી પણ સ્થિર રહેશે, જે ભવિષ્યમાં કાયમી સફળતાનો માર્ગ મોકળો કરશે. આ સમય દરમિયાન તમારા પ્રયત્નોની પ્રશંસા થશે અને તમને તે માન્યતા મળી શકે છે જેને તમે લાયક છો. જો તમે વ્યવસાયમાં સામેલ છો, ખાસ કરીને વેપાર અથવા જોખમી રોકાણો એટલે કે સટ્ટા બજાર વગેરે, તો આ સમય તમને સારો નફો અને નવી અને ઉત્તેજક તકો લાવી શકે છે. નાણાકીય રીતે જોઈએ તો તમારી બચત વધવાની તકો મળશે અને તમને સારા નાણાકીય લાભ પણ મળી શકે છે. આ સમય દરમિયાન તમારો સ્વભાવ દયાળુ અને સમજદાર રહેશે, જે તમારા જીવન સાથી સાથે શાંતિ અને સુમેળમાં વધારો કરશે. તમે પહેલા કરતાં વધુ આત્મવિશ્વાસ અને મજબૂત અનુભવશો. વધુમાં તમને તમારા સ્વાસ્થ્યને સુધારવા અને સારી તંદુરસ્તી જાળવવા માટે જરૂરી ઈચ્છા શક્તિ પણ મળશે. હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે પ, ઠ, હણ, કન્યા રાશિની. કન્યા રાશિના લોકો માટે ગુરુ 4થા અને 7મા ભાવના સ્વામી છે અને હવે 10મા ભાવમાં મિથુન રાશિમાં માર્ગી થશે. આ શરૂઆતમાં થોડી અગવડતા લાવી શકે છે, પરંતુ ધીમે ધીમે તમારું ધ્યાન તમારા સંબંધો અને કારકિર્દી તરફ વધુ કેન્દ્રિત થશે. કારકિર્દીની દ્રષ્ટિએ જોઈએ તો નોકરીમાં પરિવર્તન સારી શક્યતાઓ છે અને આ પરિવર્તન ખૂબ જ સરળતાથી અને કોઈ મુશ્કેલી વિના પૂર્ણ થઈ શકે છે. જે લોકો પોતાનો વ્યવસાય ચલાવે છે તેમના માટે આ સમય તેમની આવક વધારવાની નોંધપાત્ર તકો લાવી શકે છે, જે નોંધપાત્ર સફળતા તરફ દોરી શકે છે. તમારા નાણાકીય જીવનની વાત કરીએ તો આ સમયગાળા દરમિયાન તમારી આવકમાં વધારો થવાની પ્રબળ શક્યતા છે અને તમને આમાં સારા નસીબ પણ મળશે. મિથુન રાશિમાં ગુરુનું માર્ગી ગોચર દરમિયાન તમારા જીવન સાથી સાથેના તમારા અંગત સંબંધો વધુ મજબૂત બનશે. આ સંબંધમાં સત્યતા, વિશ્વાસ અને પરસ્પર સમજણ સ્પષ્ટ થશે. સ્વાસ્થ્યની વાત કરીએ તો આ સમયે તમારી રોગ પ્રતિકારક શક્તિ સારી રહેશે અને તમે ઉર્જાવાન અને ચપળ અનુભવશો, જેના કારણે તમારું એકંદરે સ્વાસ્થ્ય પણ સારું રહેશે. તો કર્ક, સિંહ તથા કન્યા રાશિના જાતકો વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર
11 માર્ચ 2026 મિથુન રાશિમાં દેવગુરુનું માર્ગી ગોચર તમારી રાશિ પર કંઈક આવું કરી શકે છે પ્રભાવ. આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય, તમારા મંતવ્ય કોમેન્ટમાં જણાવજો. વિડીયોને લાઇક, શેર કરજો. અમારી ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો. ફરી મળીશું નવા વિડીયોમાં. જય અંબે.